गुजरात के वडोदरा में कॉरपोरेशन कार्यालय के पीछे ही सिद्धनाथ तालाब लुप्त होने की कगार पर है, लेकिन कॉरपोरेशन इसकी सुध नहीं ले रहा है। खंडेराव मार्केट में स्थित वडोदरा कॉरपोरेशन कार्यालय के पीछे ऐतिहासिक सिद्धनाथ तालाब है, जो ब्यूटिफिकेशन के बाद भी मरने की कगार पर है। पिछले कई समय से यहाँ गंदगी की भरमार है, क्योंकि कॉरपोरेशन द्वारा बरसाती गटर लाइन के जरिए ड्रेनेज का दूषित पानी यहाँ छोड़ दिया जाता है। सिद्धनाथ तालाब के आसपास बड़ी संख्या में लोग भी निवास करते हैं, जो गंदगी और बदबू से परेशान हैं, लेकिन कॉरपोरेशन इसकी सुध लेने के लिए तैयार नहीं है। ऐसे में कांग्रेस के कॉरपोरेटर बालू सुर्वे ने फिर एक बार इस तालाब को स्वच्छ करने की मांग की है। અમારા વિસ્તારમાં ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ આવ્યો છે। નવનાથમાંથી એક ભોલેનાથનું મંદિર છે બાજુમાં, એક બાજુ ગણપતિ મંદિર છે, વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે અને નાના બાળકોની શાળા પણ આવી છે। હજારો બાળકો તો એ સ્કૂલમાં રોજ ભણતા હોય અને ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં 7-7 કરોડ રૂપિયા ખર્ચો કર્યો આપણે કે લોકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે, પણ તમે સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે વર્ષોથી કોઈ જાતના સફાઈ કરવામાં નહીં આવતી, કચરાઓના ઢગલા છે, એટલી દુર્ગંધ મારતી હોય છે ને હવે તો અધિકારીઓ તો એવું કરી દીધું છે કે ગટરનું ડ્રેનેજનું સીધું પાણી તળાવની અંદર છોડી દેવામાં આવ્યું છે અને તમે બાજુમાં ઊભા ના રહી શકો ને એટલું પાણી તળાવની અંદર જાય છે। અને તમે જોઈ શકો વારંવાર રજૂઆતો કરી છે, અમે દરેક સભામાં પત્ર લખ્યા છે, સભામાં રજૂઆતો કરી છે, કમિશનરશ્રીને મળ્યા છે, તમામ અધિકારીઓને સ્થળ પર લઈ ગયા છે, પણ ખરેખર આ ઐતિહાસિક તળાવની અંદર આવું ગટરનું ડ્રેનેજનું પાણી ના છોડી દેવામાં આવે। ખરેખર તમને ગટરનું જ પાણી છોડવાનું હતું તો પછી આટલા કરોડો રૂપિયા શું કરવા ખર્ચો કરે? લોકોના વેરાના પૈસા ખોટી રીતે પરસેવાના પૈસા વેડફાઈ ગયા એવું લાગી રહ્યું છે।